હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે નવું એક પીએનજી પોસ્ટર એટલે કે ગુજરાતી સોંગનું નવું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો। અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે, તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। અમારા વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે એક ફોટો લઈ લેવાનો છે, આવી રીતે એટલે કે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આવી રીતે એક બેકગ્રાઉન્ડ બીજું લેવાનું છે, તો એને આવી રીતે ઝૂમ કરી અને આઇકનને સેટ કરી દેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ થઈ ગયું છે। હવે પછી મિત્રો આને આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આને આવી રીતે કમ્પ્લીટ રાખી દેવાનું છે। હવે પછી મિત્રો આપણે આવા કલરની અંદર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તો થોડો આછો કલર લઈ લેવાનો છે। તો આવી રીતે આછો કલર લઈને આવી રીતે આઇકને ઝૂમ કરી આઇકને સેટ કરી લેવાનું છે। તેના પછી મિત્રો આને ક્રોપિંગ કરવાનું રહેશે થોડુંક, તો આવી રીતે આને ક્રોપિંગ કરી લેવાનું છે। તો એને પણ આવી રીતે થોડુંક ઝૂમ કરી આવી રીતે ઝૂમ કરીને સેટ કરી લેવાનું છે। તો હવે પછી મિત્રો આપણે આને આલ્ફા કરવાનું છે, આવી રીતે આલ્ફા। તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની રહ્યું છે। તો આવી રીતે હવે આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, એ પણ આવી રીતે પીળા કલરનું। એને પણ આમ ઊભી સાઈઝ કરીને આવી રીતે ફૂલ સાઈઝ કરી લેવાની છે। તેના પછી મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। હવે આને ક્રોપિંગ કરીને આવી રીતે શેડો સેજ આપી દેવાનો છે। હવે પછી મિત્રો આપણે આને આલ્ફા કરી લેવાનો છે, તો જેટલું તમારે રાખવું એટલું રાખો। તો આવી સાઈઝમાં આઇકને સેટ કરી લેવાનું છે। તો હવે પછી મિત્રો આપણે આઇકને નવો એક કલર લઈ લેવાનો। પહેલું તો આપણે ઇફેક્ટ લઈ લેવાનું છે, આવી રીતે ઇફેક્ટને સેટ કરવાનું રહેશે। તો આવી રીતે ઇફેક્ટને સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે કલર એટલે કે આવી રીતે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને આવી રીતે થોડોક કલર ઘાટો કરી લેવાનો છે। હવે પછી મિત્રો આને ક્રોપિંગ કરવાનું છે ગોળ, તો આવી રીતે ગોળ કરીને આને આવી રીતે શેપ આપવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનું આઇકને શેપ આપી દેવાનો છે। તો થોડોક કલર મિત્રો આવી રીતે મીડિયમ પડે તો આવી રીતે સેટ કરી લેવાનો છે। થોડોક પીળા કલરનો જોઈએ આપણે થોડુંક આલ્ફા વધારે રાખી દેવાનો છે, તો આવી રીતે મિત્રો આને આલ્ફા સેટ કરી લેવાનો છે। હવે પછી મિત્રો આપણે સિંગરનો ફોટો સેટ કરવાનો રહેશે, તો આવી રીતે સિંગરનો ફોટો સેટ કરી લેવાનો રહેશે। થોડોક નાનો કરી લઈએ તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ થઈ જશે। તો હવે પછી મિત્રો આપણે નામ, તો પીએનજી નામ પણ બનાવી લેવાનું આવી રીતે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આઇકને સેટ કરી લેવાનું રહેશે સરસનું, એટલે કે ટાઇટલ। તો આવી રીતે ટાઇટલને સરસ રીતે સેટ કરી લેવાનું। તો હવે પછી મિત્રો આપણે કંઈક નવું એટલે કે આ જે તે લગાવવું હોય લગાવી લેવાનું। આવી રીતે સિંગરનું નામ અને પહેલું તો આપણે જે ચેનલનું નામ છે એ નાખી દેવાનું આઇકને, જે ચેનલમાં સોંગ આવેલું છે। હવે પછી મિત્રો આપણે આઇકને થોડોક કલર પણ ચેન્જ કરી લેવાનો, તો કલર પણ ચેન્જ થઈ જશે। હવે પછી મિત્રો આપણે નવું એક પીએનજી બનાવેલું છે, એના માટે આવી રીતે પીએનજી બનાવી લેવાનું છે 4K અલ્ટ્રા એચડી વિડીયો। તો આવી રીતે નાનો લોગો બનાવીને આઇકને સેટ કરી દેવાનો છે। હવે પછી મિત્રો આપણે આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે, તો એ પણ આવી રીતે
તમારે પણ બનાવી લેવાનો। આવી રીતે PNG ફોટા બનાવીને સેટ કરી લેવાના। તો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ। તો પહેલું તો આવી રીતે સિંગર લખી લેવાનું। તો અહીં કને સિંગર સેટ થઈ જાય એટલે મિત્રો હવે આપણે એક ડિઝાઇન નાખવાની છે। તો એ ડિઝાઇન નાખવા માટે મિત્રો આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું રહેશે। તો અહીં કને આવી રીતે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ લખી લેવાનું। તો સુરેશ ઝાલા। તો મિત્રો આવી રીતે અહીં કને સેટ થઈ જશે। થોડુંક સાઈઝમાં લઈ લેવાનું। તો સરસનું એવું સેટ થઈ ગયું હોય। તો હવે વધારાનું કંઈ પણ લખવું હોય તો લખી શકો મિત્રો। હું પણ લખી લઉં હું। તો આપણે લખવાનું તો કાંઈ નથી। હવે પછી મિત્રો આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું આવી રીતે બ્લેક કલરનું। તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે અને ક્રોપિંગ કરીને આવી રીતે પટ્ટી સાઈઝમાં બનાવીને આવી રીતે ઝૂમ કરી લેવાનું। તો અહીં કને સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું PNG પોસ્ટર બની ગયું હોય। તો વધારાનું કંઈ પણ લગાવવું હોય તો મિત્રો લગાવી શકો। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ નવા જોની મળતી રહેશે। તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું હોય। આ ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે। તો સેવ થઈ ગયું હોય ગેલેરીની અંદર। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર આવા PNG પોસ્ટર અવારનવાર મળતી રહેશે અપડેટ। તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર।